સહકારી મંડળીનો ઇસ્યુ અત્યારે આખા વિસાવદરમાં કોલાહલ મચાવી રહ્યો છે કે ભાઈ સહકારી મંડળીમાં બહુ મોટો ઘપલો એટલે કે ગોટાળા થયા છે. કિરીટભાઈ અને ભારતીય જનતા પાર્ટી એના તરફથી એક સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું જે ભાઈ આપણે જયેશભાઈ રાદડિયાએ કર્યું અને એ સ્ટેટમેન્ટ પણ એક એકરાર જેવું છે બેન. એમ કીધું કે આ જૂનું છે એટલે કે કિરીટભાઈ પટેલના આવ્યા પહેલાનું છે એમ. હવે તમે જુઓ આ કેટલું મોટું આ એક જાતનું નિવેદન છે કે પેલાનું છે એટલે છે એ તો નક્કી છે. પહેલી વાત તો ઈ તો ઇનકાર કરતા જ નથી. તો મને સમજાવો કે તમારે ત્યાં જો પેલા આવું કૌભાંડ થયું તો ઓડિટ નામની કોઈ વ્યવસ્થા ખરી કે નહીં? એનો અર્થ એમ છે કે આખી સરકાર એમને બિલકુલ ચલાવે જાય છે. બોલો, આ તો વાંકું પડે તો ડખો છે. હવે આ કેવડી મોટી વાત છે ભાઈ. આપણા જયેશ રાદડિયા જેવા મિનિસ્ટર લેવલના, ભલે અત્યારે મિનિસ્ટર નથી પણ ભાવિ તો છે, મિનિસ્ટર લેવલના આવડા મોટા નેતા એ પેલા તો 100% એમ કે છે કે આ છે એ જૂનું છે. હવે તમે કલ્પના કરો, જૂનું એટલે આની પહેલા તો ભાઈ કોણ હતા? ગિરીશભાઈ કોટેચા ના ભાઈ ડોલરભાઈ કોટેચા, એની પહેલા બીજા જસાભાઈ ભાણા હતા, જે કોઈ હતા તો બધા ટૂંકમાં હતા તો ભારતીય જનતા પાર્ટીના જ. અને તમે સ્વીકારો છો કે કૌભાંડ છે અને જૂનું છે. આમાં કિરીટભાઈ તો મેં પહેલેથી આપણે કહીએ છીએ એમ, કિરીટભાઈ આમાં ખાલી વરરાજા છે સમજ્યા, પણ અણવર જેવા. એની ભૂમિકા બહુ કઈ છે નહીં એમ કે તો હાલે. બધું તામદામ ને બધું તાહીરો છે જયેશ રાદડિયા ઉપર છે. હવે એમાં બે પદ્ધતિ કહેવામાં આવી રહી છે. આમાં છે ને જો ને તો હોય, આમાં કઈ ડોક્યુમેન્ટરી પુરાવા ન હોય. અમુક વર્ગ ભારતીય જનતા પાર્ટીનો જ એ વર્ગ એમ કે છે કે ભાજપે ટાઢા પાણીએ જયેશભાઈ રાદડિયા અને કિરીટભાઈ પટેલની ખ કાઢવી એટલે બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો છે. બધા તામજામ કરીને ઉતરી પડ્યા. જયેશભાઈને બધાને પ્રભારી બનાવી દીધા, તમને ધારાસભ્યો સોંપી દીધા, સંસદ સભ્યો સોંપી દીધા, સભાઓ સોંપી દીધી, પછી મંત્રીઓ જગદીશ પંચાલ, કુંવરજી બાવળિયા, પછી ધારાસભ્યો હીરાભાઈ સોલંકી, વળી આ બાજુ તમે જુઓ તો મુખ્યમંત્રી આવે છે CR પાટીલ આવે, મહેન્દ્રભાઈ આપણે ભાઈ મનસુખ માંડવિયા આવે, બધું જ. એટલે કે જયેશભાઈ કે કિરીટભાઈ ઈ પણ ભવિષ્યમાં એમ ન કહી શકે કે પાર્ટીએ માથે રહીને અમને દગો ફટકો કર્યો અથવા તો હેરાન કર્યા. ઈ બધા કે ભાઈ અમે બધાય ઉતરી પડ્યા હતા, સારે જમી પે, તારે નહીં, સારે જમી પે. હવે છતાંય માની લ્યો કે હારી જાય તો પક્ષ એમ કે ભાઈ અમે બનતી મહેનત બધી કરી હતી. ચીફ મિનિસ્ટર જેવા મુખ્યમંત્રી બે ત્રણ વખતની આવી ગયા, કેન્દ્રીય મંત્રી અને આપણા કાર્યવાહ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી CR પાટીલ આવી ગયા, આટલા મિનિસ્ટરને જવાબદારી સોંપી, આટલા ધારાસભ્યોને, આટલા સંસદ સભ્યોને. પણ હવે પછી જનતા હરાવી દે ધારો કે, તો એમાં અમે શું કરીએ? પણ એ કહેવાય છે કે આવું એક ષડયંત્ર છે કે જો હારી જાય તો એક તો ભાજપ ઉપર જયેશ રાદડિયા કે કિરીટભાઈ પણ બ્લેમ કરી શકે નહીં કે તમે માથે રહીને હરાવ્યા. ભૂતકાળમાં ઘણી વખત કહું છું કે આપણે કહેવત શું છે, કૂતરો પૂંછડી પટપટાવે એ તો સમજ્યા, એ સ્વાભાવિક વાત છે. આ પૂંછડી આખા કૂતરાને પટપટાવે એવો ઊંધો સિનારીઓ થાય. પૂંછડી કૂતરાને પટપટાવે. જયેશભાઈને જો જયેશભાઈ જીતી ગયા, હાલાકી કોશિશ ભયંકર કરી રહ્યા છે, અને જ્યાં સુધી જયેશભાઈને લાગે વળગે ત્યાં સુધી જે રીતે ઇફકોમાં સાબિત કરી દીધું ને જિલ્લા સહકારી બેંકોથી માંડીને બધામાં સાબિત કર્યું છે, તો સહકારી ક્ષેત્રમાં લાગે ત્યાં સુધી ગોપાલભાઈ ઇટાલિયાએ એ વેમમાં રહેવાની જરાય જરૂર નથી કે લોકપ્રિયતાની ચરમસીમા છે એટલે આપણે હાંગો પાંગ ઉતરી જશું. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિસાવદરની જે પેટા ચૂંટણી છે તેમાં જંગ બરાબર જામ્યો છે. પરિસ્થિતિ એ છે કે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ત્યાં આગળ પ્રચાર કરવા જઈ રહ્યા છે, પરંતુ ખૂબ સાદો પ્રચાર થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી આ બંને વચ્ચે અત્યારે જંગ છે, અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને અત્યારે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે જનતાની વચ્ચે જવું મુશ્કેલ થઈ રહ્યું છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે, તેમની સાથે પાસેથી સમજીશું, કારણ કે વિસાવદરની અંદર ખૂબ અલગ
પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરી રહી છે, એ જ વિકાસ લઈને જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સર જઈ રહ્યા છે, ત્યારે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યાં ખેડૂતો નેતાઓનો બહિષ્કાર કરે છે, કે એ લોકોને સવાલ કરે છે કે અમારા ખાતરનું શું? એમાં એવું છે ગોપીબેન, ભારતીય જનતા પાર્ટી પાસે ગોપાલ જેવા ઓરેટર નથી રહ્યા. ઓરેટર એટલે ભાષણ આપી શકે એવા, રસાળ શૈલીમાં ગામડાની ભાષામાં ખેડૂત સમજે તે રીતે અને હૃદય હોહરવું ઉતરે એ રીતે. સહકારી મંડળીનો ઇસ્યુ અત્યારે આખા વિસાવદરમાં કોલાહલ મચાવી રહ્યો છે કે ભાઈ સહકારી મંડળીમાં બહુ મોટો ઘપલો એટલે કે ગોટાળા થયા છે. કિરીટભાઈ અને ભારતીય જનતા પાર્ટી એના તરફથી એક સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું, જે ભાઈ આપણે જયેશભાઈ રાદડિયાએ કર્યું, અને એ સ્ટેટમેન્ટ પણ એક એકરાર જેવું છે બેન. એમ કીધું કે આ જૂનું છે, એટલે કે કિરીટભાઈ પટેલના આવ્યા પહેલાનું છે એમ. હવે તમે જુઓ આ કેટલું મોટું આ એક જાતનું નિવેદન છે કે પેલાનું છે, એટલે છે ઈ તો નક્કી છે. પહેલી વાત તો ઈ તો ઇનકાર કરતા જ નથી. તો મને સમજાવો કે તમારે ત્યાં જો પેલા આવું કૌભાંડ થયું તો ઓડિટ નામની કોઈ વ્યવસ્થા ખરી કે નહીં? એનો અર્થ એમ છે કે આખી સરકાર એમને બિલકુલ ચલાવે જાય છે. બોલો, આ તો વાંકું પડે તો ડખો છે. હવે આ કેવડી મોટી વાત છે ભાઈ. આપણા જયેશ રાદડિયા જેવા મિનિસ્ટર લેવલના, ભલે અત્યારે મિનિસ્ટર નથી પણ ભાવિ તો છે, મિનિસ્ટર લેવલના આવડા મોટા નેતા એ પેલા તો 100% એમ કે છે કે આ છે એ જૂનું છે. હવે તમે કલ્પના કરો, જૂનું એટલે આની પહેલા તો ભાઈ કોણ હતા? ગિરીશભાઈ કોટેચા ના ભાઈ ડોલરભાઈ કોટેચા, એની પહેલા બીજા જસાભાઈ ભાણા હતા, જે કોઈ હતા, તો બધા ટૂંકમાં હતા તો ભારતીય જનતા પાર્ટીના જ. અને તમે સ્વીકારો છો કે કૌભાંડ છે અને જૂનું છે. હવે જૂનું નવું જે હોય તે, આપણે નવી જૂનીના દીકરા હોય તો કહેવાય, બધાના પોતાના સંતાન જ કહેવાય. નવી ના હોય કે જૂની ના હોય, ભાઈ બેન તો કહેવાય ને. એટલે એક તો આ એકરાર જે છે એક પ્રકારનો એને બહુ કોલાહલ મચાવ્યો છે કે આ તો ગજબ કહેવાય. મંત્રી પણ સ્વીકારે છે કે જૂનું છે. અને એના કાઉન્ટર એટેકમાં મેં સાંભળ્યું છે કે ગોપાલ ઇટાલિયાએ પણ ત્યાં દસ્તાવેજી પુરાવા સાથે બધું જાહેર કર્યું છે કે ભાઈ જૂનું ઈ કૌભાંડ જવા દ્યો. પણ જે રીતે તમામ જિલ્લા સંઘમાં અને સહકારી મંડળીઓમાં કિરીટભાઈ પટેલે આધિપત્ય જમાવ્યું, એ પ્રોસેસ એ ખોટી છે. ગામે ગામ નાની નાની સહકારી મંડળીઓ એટલી બધી બોગસ, એના કહેવા અનુસાર બનાવવામાં આવી કે તમને મહિના દીમાં એક ગામમાં 4-4, 5-5 સહકારી મંડળી, નામ ગમે આપે, સરદાર સેવા સહકારી મંડળીને, બીજ ઉત્પાદક મંડળીને, ખેડૂત વેચાણ સંઘની, નામ ગમે. અને એમ કે બધા મંડળીમાં પાછા હું તું ને રતન્યો. એક મંડળીમાં જેટલા 5 ભાઈઓ હોય તો બીજી મંડળીમાં પણ ઈ જ ભાઈ હોય, ખાલી ઉપરનું ટાઇટલ બદલી જાય, મંડળીનું નામ, સદસ્યો ઈનો ઈ. એટલે ઈ બધા મંડળીના લોકો મતદાન કરે અને જિલ્લા સંઘમાં જે કોઈ લોકો હોય ઈ સ્થાપિત થઈ જાય. હવે પ્રશ્ન ઈ છે જે તમે કહો છો તે, આ બધું ડોક્યુમેન્ટરી વાતો છે કે તપાસની વાતો છે, એ જવા દઈએ. પણ જે કઈ છે તે વિસાવદરમાં કોઈને કઈ કેવું પડે એમ નથી. કોઈને કાંઈ કેવું પડે એમને. જયેશભાઈ તો છોડો, સ્વયં ગમે તે માણસ ઉતરી પડે અહીંયા તો બધાને બધી ખબર જ છે કોણે શું કર્યું તે. એટલે અત્યારે આખા વિસાવદરમાં બધાને ગરજ એક ખૂટે છે. ભારતીય જનતા પાર્ટીમાં શું એક જમાના જે પરસોત્તમભાઈ રૂપાલા જેવા ઓરેટર ખૂટે છે. પરસોત્તમભાઈ રૂપાલા આજે છે તો ખરા, પણ હવે ઓરા એના જેવો નથી રહ્યો જે પેલા હતો. કારણ કે વચમાં જે થોડીક સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ હતી બોલવામાં, મિસ્ટેક, અને પછી ક્ષત્રિય સમાજનો આક્રોશ વગેરે, એટલે હવે એના જેવું આમ જે પ્રભાવિત હોવું જોઈએ એવું નહીં. એટલે થોડોક દાગ લાગ્યો છે, એટલે થોડીક અસર ઓછી થઈ. એટલે અને બાકીના બધા જેટલા છે, જયેશભાઈ છે એ સારા રણનીતિકાર અને સહકારી ક્ષેત્રના માંધાતા ખરા,
પણ ભાષણમાં એવા નહીં કે આમ ચક્કાજામ કરી દે, લોકોને સંમોહિત કરી દે, એવા ભાષણ નહીં. વિઠ્ઠલભાઈની જેમ કામ જ કરે છે, કામ 100% કરે છે ને એમાં એનું પ્રભુત્વ છે. પણ ભાષણમાં જે લોકોને જવાબ દેવા જોઈએ, હવે કિરીટભાઈ છે એ તો ડિફેન્સમાં હોય એવું લાગે, રક્ષણાત્મક રીતે. નહીતર એને ખુલાસા તો કર્યા જ છે કિરીટભાઈએ પણ, કે ભાઈ મારા આવ્યા પેલા આવું થયું છે. ઉલટાનું કિરીટભાઈ એમ કીધું કે હું જ્યારથી ચેરમેન બન્યો ત્યારથી જે મંડળીઓમાં કૌભાંડો હતા એ કૌભાંડમાં જે તે મંડળીની સામે કેસ, એમ કે મેં કેસ દાખલ કર્યા, જેલમાં પુરાવ્યા, અને હજી પણ એના પૈસા વસૂલવાનું મારું કામકાજ ચાલુ છે. આવું કિરીટભાઈએ પણ કીધું. પણ ઈ ગળે ઉતરવું ને એ અઘરી ઘટના છે. તમે કહી દો એ બરાબર છે. જનતામાં જે એક બિલકુલ સ્વાભાવિકપણે 3 દશકાની સરકાર પછી અને તમારી આટલી બધી ધારાસભ્યો, સંસદ સભ્યો, કોર્પોરેટરો, નગરપાલિકા, તાલુકા પંચાયત બધું જ ભારતીય જનતા પાર્ટીનું હોવા છતાં એને જે મહેનત કરવી પડે છે ને એ જ સૂચવે છે કે ટર્ફ ફાઇટ કેવી હશે. જી બેન. બિલકુલ સર, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી મહેનત કરી રહી છે, પણ ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો પણ ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતા જે રીતનું કેમ્પેનિંગ થવું જોઈએ એ રીતનું કેમ્પેનિંગ નથી થઈ રહ્યું. મંત્રીથી લઈને સંત્રી બધા જ ત્યાં ઉતરી આવ્યા છે. ના ગોપીબેન, એમાં જો કોઈ એવા ભ્રમણમાં ન રહીએ કે થઈને અંદર ખાને જે, જો એક ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે ગોપાલ ઇટાલિયાની જેમ જાહેરમાં આપણે બહુ સારો દેખાવ કરી શકીએ તેમ નથી, લોકો આપણને બહુ સ્વીકારે એમ નથી. એટલે એ માઇક્રો પ્લાનિંગ એટલે કે અંડરગ્રાઉન્ડ વ્યવસ્થા કરી રહ્યા છે. અંડરગ્રાઉન્ડમાં તમામ પ્રકારની, સાહેબ, જે જ્ઞાતિગત સમીકરણો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. પક્ષના નેતાઓની ધાડે ને ધાડા જે અડધી પડધી સરકાર અહીંયા ઉતરી આવી છે, અને એ શું કરે, જે તે નેતાઓને એને ભાવિ સમણા બતાવે. જો તમારે તાલુકા જિલ્લા પંચાયતમાંથી માંડીને આગળ વધવું હોય તો આટલા મત કમિટેડ તમારે નખાવે છૂટકો. વાતની એક વાત, એવું હાલશે નહીં, બાનાબાજી નહીં. હવે જે ટાર્ગેટેડ ઓડિયન્સ છે, ટૂંકમાં ગેરેન્ટેડ આટલા મત નહીં નખાવો તો તમારો મેળ નહીં પડે, ભવિષ્યમાં લખી રાખજો એમ. પછી બાકીનું બધું જે છે એ કોણ પૂરું કરે? જયેશ રાદડિયા. કારણ કે એની પાસે લેવા પાટીદારોને જે 50% મત છે વિસાવદરમાં, તો જયેશભાઈનું એમાં સામાજિક ઋણ તો છે જ. કારણ કે અહીંની દીકરીઓ ત્યાં ભણેલી છે. જામકંડોરણાની જયેશભાઈ રાદડિયાના ફાધર વિઠ્ઠલભાઈએ જે છાત્રાલય શરૂ કરી એમાં અહીંની હજારો દીકરીઓ ભણી છે આટલા વર્ષોમાં. તો એક થોડુંક એટેચમેન્ટ તો હોય, એ સ્વાભાવિક છે. એટલે એમ પણ કહી શકે. બીજું, જયેશભાઈ એમ કહી શકે કે ન કરે નારાયણ ધારો કે હું હાર્યો, એટલે કે જયેશભાઈ એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી હારી તો એટલું લખી રાખજો કે તમારા બધાના જે સમણા છે, તમારા એટલે લેવા પાટીદાર સમાજના જે સમણા છે ભારતીય જનતા પાર્ટીમાં થોડાક ઊંચા પદ મેળવવાના, કે આપણી જ્ઞાતિની પણ થોડીક વજૂદ બતાવવાના જે સમણા છે એને ઝટકો લાગી શકે. કારણ કે પ્રભારી જયેશ રાદડિયા છે. આમાં કિરીટભાઈ તો મેં પહેલેથી આપણે કહીએ છીએ એમ, કિરીટભાઈ આમાં ખાલી વરરાજા છે સમજ્યા, પણ અણવર જેવા. એની ભૂમિકા બહુ કઈ છે નહીં. એમ કે તો હાલે બધું તામદામ ને બધું તાહીરો છે જયેશ રાદડિયા ઉપર છે. હવે એમાં બે પદ્ધતિ કહેવામાં આવી રહી છે. આમાં છે ને જો ને તો હોય, આમાં કઈ ડોક્યુમેન્ટરી પુરાવા ન હોય. અમુક વર્ગ ભારતીય જનતા પાર્ટીનો જ એ વર્ગ એમ કે છે કે ભાજપે ટાઢા પાણીએ જયેશભાઈ રાદડિયા અને કિરીટભાઈ પટેલની ખ કાઢવી એટલે બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો છે. બધા તામજામ કરીને ઉતરી પડ્યા. જયેશભાઈને બધાને પ્રભારી બનાવી દીધા, તમને ધારાસભ્યો સોંપી દીધા, સંસદ સભ્યો સોંપી દીધા, સભાઓ સોંપી દીધી. પછી મંત્રીઓ જગદીશ પંચાલ, કુંવરજી બાવળિયા, પછી ધારાસભ્યો હીરાભાઈ સોલંકી, વળી આ બાજુ તમે જો તો મુખ્યમંત્રી આવે છે, CR પાટીલ આવે, મહેન્દ્રભાઈ આપણે ભાઈ મનસુખ માંડવિયા આવે, બધું જ. એટલે કે જયેશભાઈ કે કિરીટભાઈ ઈ પણ ભવિષ્યમાં એમ ન કહી શકે કે પાર્ટીએ માથે રહીને અમને દગો ફટકો કર્યો અથવા તો હેરાન કર્યા. ઈ બધા કે ભાઈ અમે બધા ઉતરી પડે તો સારે જમી પે, તારે નહીં, સારે જમી પે. હવે છતાંય માની લો કે હારી જાય તો પક્ષ એમ કે ભાઈ અમે બનતી મહેનત બધી કરી હતી. ચીફ મિનિસ્ટર જેવા મુખ્યમંત્રી 2-3 વખતની આવી ગયા. કેન્દ્રીય મંત્રી અને આપણા કાર્યવાહ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી CR પાટીલ આવી ગયા.
આટલા મિનિસ્ટરને જવાબદારી સોંપી, આટલા ધારાસભ્યોને, આટલા સંસદ સભ્યોને, પણ હવે પછી જનતા હરાવી દે ધારો કે, તો એમાં અમે શું કરીએ? પણ એ કહેવાય છે કે આવું એક ષડયંત્ર છે કે જો હારી જાય તો એક તો ભાજપ ઉપર જયેશ રાદડિયા કે કિરીટભાઈ પણ બ્લેમ કરી શકે નહીં કે તમે માથે રહીને હરાવ્યા, એવું કહી ન શકે. ભાઈ જુઓ, અમે બધી મહેનત કરી લીધી, બરાબર. ઈ એટલા માટે આમ છે ને, આ જો ને તો મેં કીધું એમ છે, આના કઈ પુરાવા નહીં, પણ એક વાત ગળે ઉતરે એવું શું છે બેન, થોડીક કહું કે એક જ પેટા ચૂંટણી ને એ શાસક પક્ષે જીતવું હોય તો તમે માનો છો આટલી બધી કાસ્ટી કરવી પડે કોઈ દી? તમામ મશીનરી તમારી છે, સરપંચ થી સંસદ સુધી તમે ને તમે જ છુઓ. પછી રસોઈયા કોઈ દી ભૂખે મરી જાય એવું સાંભળ્યું? એ તો ચાખી લે તોય ધરાઈ જાય, એક એક આઈટમ ચાખે તોય ધરાઈ જાય. તો તમારી 3 દશકાની સરકાર છે, તમે બધી જ તમારા વિકાસના દાવાઓ પણ તમારા છે, સહકારી મંડળીમાં તમે જુઓ, વિપક્ષના મેં તો કઈ છે નહીં. જેમ અત્યારે ઇન્ટ્રોમાં બોલ્યા કે કોંગ્રેસ છે, મેં કીધું એ થર્ડ એમ્પાયર છે. કોંગ્રેસ છે ને ટ્રાફિક પોલીસ છે. ટ્રાફિક પોલીસ રોડે એનો નથી, વાહને એના નથી, છતાંય કીધા કરે આમ હાલો. પોતાનું કઈ નથી. રોડ એ કોકનો, વાહન એ કોકનો. એ ભાઈ આ બાજુ હાલો, હમણાં ઉભા રહ્યો, હવે જવા દો. ટ્રાફિક પોલીસ, કોંગ્રેસ ટ્રાફિક પોલીસ જેવું છે, પોતાનું કઈ છે નહીં. પણ હવે ઉભા છે ભાઈ આપણા રાણપરિયાજી, તો ઉભા છે તો ઉભા છે, બસ એની રીતે ખેડી ખાય, જેટલું એનાથી થાય એટલું. ક્યાંય સાંભળ્યું જેટલું તમે હું ડિબેટ કરીએ છીએ ભાજપ કોંગ્રેસની બેયની, અરે આમ આદમી અને ભાજપની, એવું કઈ કોંગ્રેસનું નથી દેખાતું. અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી તો વળી ઈથી પછી ગરતામાં છે. વાત સાચી છે. એટલે આ સ્થિતિ છે ને, ભારતીય જનતા પાર્ટીએ જો અત્યારે આખા વિસાવદરનું જો એક લીટીમાં થોડું કેવું હોય ભાઈ શું સ્થિતિ છે, ચિત્ર શું છે એમ, તો પેલા ચિત્ર એવું હતું જયારે ગોપાલ ઇટાલિયાને પોતે જ ઘોષિત થયા હતા અને બીજા કોઈ નતા, ત્યારે તો એ 1-1 આમને હાલ્યા હતા. 80-90 નો ગાળો, 90-10, 80-20 એવું હતું. સ્ટીલ ટુડે, આજની વાત કરું તો ગઈકાલે પણ ત્યાં CR પાટીલ થી માંડીને બધા હતા ને, જે કઈ અત્યારે તામજામ તાહીરો હાલે છે. અને મને ઈ પણ મેસેજ છે, ભારતીય જનતા પાર્ટીએ ભરત ગૂંથણ જેવું કામ કર્યું છે ભીતરમાં, અંડરગ્રાઉન્ડ. જાહેરમાં બહુ નથી, હા જાહેરમાં કઈ બહુ થઈ શકે એમ નથી, અને ખબર છે ગોપાલ ઇટાલિયા સુપર ડુપર હાલી રહ્યા છે જાહેરમાં. પણ એક વસ્તુ લખી રાખો બેન, મેં ઘણી વખત કીધું કે બ્લુ ટીક આમ કરે ને આપણા વિડીયોઝ ને, કે કોઈને બ્લુ ટીક કરે ને, આપણે બધા એમ માની બેસતા હોઈએ, અથવા તો દરેક માણસ એમ કે આ બધા મારા ફોલોઅર્સ છે, એના ભરોસે એ લોકો મને ઓહો અમે બહુ પોપ્યુલર છીએ. ઘણી વખત એવું હોય છે, ફોલોઅર્સ જે છે એ ખાલી બુદ્ધિપૂર્વક હોય છે, આમ કહેવા ખાતરે હોય છે. ગોપીબેન ને સારું લાગે એટલે હું એક વખત વિડીયો જોઈ લઉં, આખો ન જોઉં તો બ્લુ ટીક તો થઈ જાય, એટલે તમે રાજી ને અમે રાજી એમ. પણ જે ફોલોઅર્સ ગોપાલ ઇટાલિયાની સભામાં ઉમટી રહ્યા છે, ફોલોઅર્સ, એ મતમાં પરિણામે તો મેળ પડે. ભારતીય જનતા પાર્ટી શું કરે છે, એને સીધું મતદારોની વ્યવસ્થા કરે છે. એને શ્રોતાઓ નથી જોતા, દર્શકો નથી જોતા, પ્રદર્શનમાં સમર્થકો નથી જોતા, કોઈ છવાઈ જાય એવું સભા ન થાય તો ગોળી. પણ જગદીશભાઈ ને કહી દે બુદ્ધિપૂર્વક, તમારે મત દીધે છૂટકો છે, હો વાતની એક વાત. અમને કોઈ સાંભળવા આવે કે ના આવે, અમારી સામે આક્ષેપ થયા તો ભલે, ત્યાં આક્ષેપના અમે જવાબ આપી શકીએ કે ના આપી શકીએ, કોઈને ગળે ઉતરે કે ન ઉતરે, કારણ કે આ તો હપીને, આમાં કઈ નવું તો છે નહીં. આ જગતનો પેલો ભ્રષ્ટાચારી વ્યક્તિ હોય એવું તો કઈ છે નહીં. એને એની રીતે ખુલાસો કરી દીધો, આને અને ક્યાં શું નથી આખા રાજ્યમાં, સમજી લો. અને તમને કહું બેન, જનતાએ હવે આ તો કમનસીબી પણ છે, પણ છે તો છે કે જનતાએ ભ્રષ્ટાચારને શિષ્ટાચાર સમજી લીધો. વાત સાચી છે. ભ્રષ્ટાચાર બહુ મુદ્દો નથી રહ્યો બેન, બોલો. કારણ કે મને ખબર છે, મારે તમારે FIR નોંધાવી હોય તોય તમારે કાવડિયા દેવા પડે, આખું જગત જાણે છે. ભલે એટલે આપણે ચોરમાંથી ઓછા ચોરને શોધીએ છીએ, આપણે ચોર ઓછો ખરાબ માણસ હોય, બિલકુલ. વધુ સારો તો ક્યાંય મળતો જ નથી, ઓછો ખરાબ કોણ, એની પસંદગી છે. અને એ અત્યારે જે, અને ગોપાલ આમ તમે જુઓ કોરી પાટી છે, એને જ પાસે કઈ છે, ગોલાનગીર કેદી ગાયું હતું, દૂધે વાળું કરતા હતા. આમ થાય નવરી બજાર છીએ, કઈ ખાવું તમે જીતાડો તો ઠીક, નથી આપ વળી પાછા ખંભે કોથળો દેહ મોકલો, સુરત ભેળા થઈ જાય, આનંદ કરશે. એને વ્યક્તિગત કઈ ગુમાવવાનું છે નહીં, સમજો. વ્યક્તિગત તો શું છે, જો તમારી એટલે કે વિસાવદર વાળાની એવી આકાંક્ષા હોય
કે ભાઈ કોઈ એવો લડવૈયો જે વિધાનસભામાં આપણા પ્રશ્નો છે એ ધમધણીને કહી શકે, છાતી ઠોકીને આંગળી ઊંચી કરે નહીં ખાલી. મિત્ર આટલી બધી સમસ્યા, મેં એમ કીધું એક જ વિસાવદર અવડું કેવું 2.5-3 લાખની વસ્તી ધરાવતું મતક્ષેત્ર અને સમસ્યાનો પાર નહીં. અને હવે તમારે દાવા કરવા પડે પેરિસ જેવા રોડ બનાવી દઈશ કે તમારા બધા પ્રશ્નો હલ કરી દઈશ ને અહીં બેઠા બેઠા તમે વિચાર કરો, અહીંથી બધી હજારો કરોડની યોજનાઓનું અહીંથી લોકાર્પણ ને અહીંથી તમે મુહૂર્ત ને લા ભલામણા રાતોરાત. તો વિસાવદર પેલા ભારતમાં નતું, એ કઈ અખંડ ભારતમાં નતું, કોઈ અવિભાજ્ય અંગ નતું વિસાવદર. તે હવે તમને મહિના દીમાં હોને મઢાવવાની કોશિશ કરો છો. એટલે જનતા બિલકુલ અત્યંત બુદ્ધિશાળી છે. ખેલ ભાજપ વર્સિસ ભાજપ અને ભાજપ વર્સિસ ગોપાલ ઇટાલિયા એવો પણ ચાલે છે. ભાજપ વર્સિસ ભાજપ. જો CR પાટીલ ને જયેશ રાદડિયા ઇફકોની ડિરેક્ટર તરીકે ચૂંટાણા ને ઈ જરાય ગમ્યું નથી. એને એમ છે કે આ પક્ષની પર થઈ ગયા છે જયેશભાઈ, અને એ એવા થઈ ગયા છે કે ન્યા પક્ષનું કઈ હાલે નહીં. જયેશભાઈ કે એની ટિકિટ તો કાપી શકાય નહીં, ઈ કે એની કાપી ન શકાય, એવું છે. ન કરે નારાયણ. અને અત્યારે માની લો કે આમાં વિસાવદરમાં જીતી જાય જયેશભાઈ, તો જયેશભાઈ જે છે ને એ અડધા પડધા સૌરાષ્ટ્રના રણીધણી થઈ જાય ભાજપને લાગે વળગે ત્યાં સુધી. એટલે હું ભૂતકાળમાં ઘણી વખત કહું છું કે આપણે કહેવત શું છે, કૂતરો પૂંછડી પટપટાવે એ તો સમજ્યા, એ સ્વાભાવિક વાત છે. આ પૂંછડી આખા કૂતરાને પટપટાવે એવો ઊંધો સિનારીઓ થાય. પૂંછડી કૂતરાને પટપટાવે. જયેશભાઈને જો જયેશભાઈ જીતી ગયા, હાલાકી કોશિશ ભયંકર કરી રહ્યા છે, ને જ્યાં સુધી જયેશભાઈને લાગે વળગે ત્યાં સુધી જે રીતે એને ઇફકોમાં સાબિત કરી દીધું ને જિલ્લા સહકારી બેંકોથી માંડીને બધામાં સાબિત કર્યું છે, તો સહકારી ક્ષેત્રમાં લાગે ત્યાં સુધી ગોપાલભાઈ ઇટાલિયાએ એ વેમમાં રહેવાની જરાય જરૂર નથી કે લોકપ્રિયતાની ચરમસીમા છે એટલે આપણે હાંગો પાંગ ઉતરી જશું. તમારે મિકેનિઝમ કરવું પડે, મતદારોને મતદાન મથક સુધી લઈ જવાની, અને એ કાઉન્ટેડ. તમે ધારો કે જગદીશભાઈની પાસે 100 મતદાર છે તો 100 નું લિસ્ટ મગાવો, અને એ જોકે કર્યું જ હશે, આપણે એમ નથી કહેતા કે આપણને જ બધી ખબર પડે, પણ તો મેળ પડશે એમ કહું છું. બાકી સમર્થકો તાળીઓ પાડવામાં, તમે ક્રિકેટની મેચ જોવા જાઓ છો ગોપીબેન, સિક્સર કોઈ ફટકારે તાળીઓની ગૂંજથી આખું સ્ટેડિયમ ગાજી ઉઠે, વિકેટ જાય તાળીઓની ગૂંજથી. એટલે તમે કયા પક્ષમાં છો? વિકેટ જાય તો સન્નાટો થવો જોઈએ ને. લોકોને સફળતાથી જ મતલબ હોય છે, પછી જે સફળ થાય, બોલરમાંય તાળીઓ, બેટ્સમેનમાંય તાળીઓ હાલે લે. એટલે જગત આખું પાછું એવું છે. હવે આને આમાં જો કિરીટભાઈ જીતી જશે, જેને ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે સમર્થક માને છે, તમે ફોટા આમાં વિડીયો ને ફોટા લઈ રાખજો, એટલે જેને લઈ રાખ્યા જોજો તમે. ન કરે નારાયણ. અને જો માની લો કે ભાઈ જીતી ગયા કિરીટભાઈ, જે ગોપાલ ઇટાલિયાના જેટલા અત્યારે સમર્થકો દેખાય છે, એ ઝિંચક કરતા કિરીટભાઈ માં આવી જાય, અમે તમારી યારે લડી લીધા હતા, લે બોલો. બિલકુલ બિલકુલ આ સ્થિતિ છે. એટલે ગોપાલભાઈ ને એનું કારણ તમને કહું. જી બેન. જી સર, પણ એક સવાલ મારે એ પૂછવો છે, કારણ કે મેં ગઈકાલે ઘણા બધા એવા ઓડિયો આવ્યા, ઘણા બધા લોકો સાથે ત્યાં વાત થઈ છે. લોકો એમ કહે છે કે જયેશ રાદડિયા સાથે અમને કાંઈ વાંધો નથી, પણ અમને ભ્રષ્ટાચારી ઉમેદવાર નથી જોઈતો. જયેશ રાદડિયા અમને કોઈ પણ વાત કરે, અમને જયેશ રાદડિયા સાથે કોઈ કહેતા કોઈ જ વાંધો નથી, પણ અમારા ઉમેદવાર જયેશ રાદડિયા નથી. હું જે વાત કરું છું બેન, એ આ છે. મેં આપને કીધું ને, મેં ભાજપ ન કીધું, ભૂપેન્દ્રભાઈ ન કીધું, મેં CR પાટીલ ન કીધું, કાંઈ નહીં. જયેશ રાદડિયા મેં અનેક વખત ડિબેટમાં કીધું. ભાગ્યે જ લોકો આમાં એવું કડવું કોઈને બોલવું નથી. કોઈને જયેશભાઈ મને ઓળખે, હું જયેશભાઈને ઓળખું. હવે હું ખરાબ બોલું તો મને એમ થાય જયેશભાઈ આગળ કે જગદીશભાઈ હું ઉપાડી છે ધારી, એમ થાય ને. પણ સત્ય છે એ તો બોલવું પડે કે નહીં? બિલકુલ. જયેશભાઈને હોળીનું નાળિયેર બનાવવામાં આવ્યા, એટલે હવે જીતવું હારવું જયેશભાઈ નું છે. એટલે જ કઉ છું, તમે જુઓ, તમે વાત કરી ને, ત્યાંનું ઓડિયન્સ શું કે જયેશભાઈ અમારે વાંધો નથી. જો આ પણ બુદ્ધિપૂર્વક નું વાક્ય છે. એટલે જયેશભાઈ દાજ ઉતારી ન કે ભવિષ્યમાં હારી જાય તો, કે હવે લોન નથી દેવી, ફલાણું નથી દેવી, એમ કહેવાય કે અમને જયેશભાઈ તમારી યારે ક્યાં વાંધો છે, પણ આ ઉમેદવાર બરાબર નતા એટલે પછી શું કરવા. પણ તમે જયેશભાઈ ના નામે જ જીતાડી દો ને, તમારે ક્યાં ઉમેદવાર લેવા દેવા છે? જો તમે જયેશભાઈ ના ચાહક હો તો. જુઓ પબ્લિક કેટલી ઇન્ટેલિજન્ટ છે તમને કહું છું. અમિત, તમે કિરીટભાઈ ને ભૂલી જાઓ, તમે કોને મોઢું જોઈને મત આપવાની વાત કરો છો? જયેશભાઈ ને. અચ્છા, કિરીટભાઈ હારી જાય તો કિરીટભાઈ હારશે નહીં, જયેશભાઈ હારવાના છે.
તો તમને જો જયેશભાઈ અરે વાંધો ન હોય તો ઘોડ્યું કિરીટભાઈ જે હોય, કોકના છોકરા તોફાની હોય તો આપણે મહેમાન તરીકે નથી આંચવતા, આપણે તો વડીલો સામે જોતા હોય, છોકરા ભલે સોફા બગાડે હેસીએ, બીજું હું વાત સાચી. ના તો આ એ જ ભારતીય જનતા પાર્ટીની પોલિસી છે, જ્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકો એમ માને છે કે એમના ચહેરાને જોઈને આપણે વોટ આપીએ. જ્યારે પણ લોકલ ચૂંટણી આવે છે ત્યારે હંમેશા આપણી સામે એ વાત કહેવામાં આવે છે કે તમારો ઉમેદવાર ભલે કોઈ પણ હોય પણ મારા ચહેરાને જોઈને વોટ આવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહેતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી ને જયેશ રાદડિયાની પણ આ જ પોલિસી અત્યારે ચાલી રહી છે. બિલકુલ છે બેન. કિરીટભાઈ ના નામે, ભલે કિરીટભાઈ એના પોતે ભલે ગમે એટલો સારો દાવો કર્યો, પણ આમાં એવું છે, તમે માઇકમાં જે બોલો ને એ સંભળાય, 10,000 ઓડિયન્સ બોલે એ સંભળાય નહીં. એક ગોરબાપા મેઇન હતા, મેઇન ગોરબાપા, અને પછી નીચે બધા એના આસિસ્ટન્ટ હતા, રાઈટ? પ્રસંગ પૂરો થયો એટલે યજમાને પૈસા આપ્યા, ગોરબાપાને 10-20 હજાર રૂપિયા આપ્યા, બાકીના બધા કવર કરીને 1-1 હજાર રૂપિયાના હતા એ બધાને આપી દીધા, બરાબર? હવે મેઇન ગોરબાપા જુઓ માઇકમાં બોલીને શું કે છે, ઓલા જે નીચે ગોરબાપા હોય ને આસિસ્ટન્ટ, એને કે માઇકમાં બોલે છે કે રાજી, તમે બધા રાજી? તો ઓલા બધા ના પાડી કે ભાઈ 1,000 રૂપિયા હોય ભલામણ, એટલે એને આમ કીધું કે નહીં નહીં. તો આ માઇકમાં હું બોલે, તો બસ એ કે તમે રાજી દો, એટલે ઓલા ના પાડે ભાઈ સાહેબ, તમે સાંભળો તો. અને માઇકમાં સાંભળે બધાને શું લાગે, ઓહો બધા રાજી, પણ તમે સાંભળો, ઓલા ભાઈઓ ના પાડે પણ એનું સંભળાય તો ને. આ સ્થિતિ છે કે જયેશભાઈ તમે તમારી યાર બિલકુલ વાંધો નથી, એટલે બે પગડામાં પગ રાખે. જો બધાને, હવે મેં તમને કીધું ને, હવે જે પ્રધાન, જે સરકાર, જે નેતા, જે અગ્રણી એમ માને કે અમે બોલીએ એ લોકો માની લે છે ને ઉલ્લુ બનાવી લે, સોરી, એ ખતમ થઈ ગઈ. આ જે મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ જે છે ને, યુનિવર્સિટી, મોબાઈલ યુનિવર્સિટી, એને બધાને માનદ ડિગ્રી આપી PhD ની, સમજણની. બિલકુલ. તમે કોઈને ઉલ્લુ બનાવી શકતા નથી. હવે લોકો છીક ખાય ને તોય તમને અપશુકન થવું હોય ને તો જ ખાય, છીકે વેડફતા નથી. આટલી હદે લોકો હોશિયાર હોય. હવે તમે વિચાર, એને તમે ઉલ્લુ બનાવો, ખબર ના પડે, ગમે એમ કોલસાને તમે દૂધથી ધુવો તો થોડો ધોળો થઈ જાય. એ બધા કે હા સાંભળી લે. જો એટલે જનતાએ કેવી બુદ્ધિ વાપરી, જયેશભાઈ તમારે એને કોઈ વાંધો નથી. પણ જયેશભાઈ ક્યાં ઉભા છે ચૂંટણીમાં? વાંધો નથી તો તમે હરાવો તો એને વાંધો નહીં પડે જયેશભાઈ ને. કિરીટભાઈ હારી જાય એટલે મોતના દી જયેશભાઈ ને જ છે, નીચું ઘાલવા જેવું એને છે. અને કિરીટભાઈ ને વ્યક્તિગત નુકસાન નથી, કિરીટભાઈ પણ સુખી સંપન્ન તો છે. હવે હારી ગયા તો ગોળ્યું તો એને વાડીએ પાસે 2-5 વીઘા ખાતેદાર છે, મોજ કરશે, આવો રોટલા રીંગણા ખાઈએ. એને સહકારી તો ક્ષેત્ર છે જ એની પાસે. તો તમારે જીતવાડવાનું કરવાનું તો જયેશભાઈ ને છે. તો વાંધો નથી તો એમ કહો ને કે ભાઈ આ ભલે કિરીટભાઈ ઉભા અમને ગમતા નથી, પણ જયેશભાઈ તમારું મોઢું છે ને એટલે હવે અમે તો ફરશું નહીં, લડી લ્યો. એમ કા નથી કેતા? અર્ધ વાક્ય બોલે છે, અર્ધ સત્ય. અને અર્ધું વાક્ય તો ઓર ખતરનાક, સાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, બસ આટલું બોલો એટલે માર નાખે. મસ્જિદમાં બે દારૂ પીવે, અલ્લાહના ઘરમાં દારૂ પીવે. એટલે પણ બીજું વાક્ય તો સાંભળો, યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. હવે એ તો બહુ મહાન વાત છે. ઈશ્વરનો વાસ ચારે કોર છે. તમે મસ્જિદમાં બેહીને પીવો, મંદિરમાં બેહીને પીવો, એવી વાત આખી સાંભળે તો થાય ને. હવે વાક્ય શું કીધું કે જયેશભાઈ તમારી અરે કોઈ વાંધો નથી, પણ આ ઉમેદવાર બરાબર નથી. એટલે એને સંદિગ્ધ ભાષામાં કીધું કે તમે ભલે ઉભા, અમે હરાવી દેશું. એનો અર્થ તો એવો થયો. નહીતર ન કે બેન ભાઈ કે તમે છાતી ઠોકી મોજ કરો જયેશભાઈ, તો તમે છો, નહીતર અમે હરાવી દે, તમે છો એટલે ચિંતા નહીં કરો. કાં નથી કેતા? ઈ ડખો છે. બિલકુલ. અને જોવાનું પણ રહેશે કે વિસાવદરમાં જેમ જેમ દિવસો જતા જાય છે, 19મી તારીખે મતદાન છે, એ પહેલા આખો જંગ ખૂબ ઇન્ટરેસ્ટિંગ થતો જઈ રહ્યો છે. ગોપીબેન, જી, લગાન ફિલ્મનું જે છેલ્લું દ્રશ્ય છે કે ઓલો છક્કો ફટકારે છે અને બધાને એમ લાગે કે ઓલા જીતી લીધું ને બધાના શ્વાસ અદ્ધર તળી ગયા, ઓહો આમિર ખાનની ટીમ હારી ગઈ. ખબર પડી કે ઓલો બાઉન્ડ્રીની બહાર હતો. એ છેલ્લો દ્રશ્ય છે. અને તમે ને હું દર્શકો બધા જે તાળીઓની બોછારથી વધાવી લે જાણે પોતે મેચ જીત્યા છે, એવી હાલત વિસાવદરની છે. છેલ્લા દડા સુધી કોઈ કહી શકે એમ નથી શું થવાનું. જી બેન, 23મી તારીખે સવારે 10:30 વાગે થોડું પિક્ચર ક્લિયર થશે કે શું થઈ રહ્યું છે. જી સર, આપ જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.